નમસ્કાર વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. મિત્રો, છેલ્લે આપણે લેક્ચર નંબર 12 ની અંદર સરવાળા તથા બાદબાકીમાં ત્રુટિ જોઈ હતી, બરાબર છે, ધોરણ 11 ની અંદર. તો મિત્રો, ચેપ્ટર નંબર 2 નો પાછો એ જ પોઈન્ટ ની અંદર હવે સરવાળા બાદબાકી પછી તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સરવાળા બાદબાકી પછી કયો પ્રશ્ન આવતો હશે, પછી શેમાં ત્રુટિ ઉત્પન્ન થતી છે, બરાબર છે મિત્રો? તો સરવાળા બાદબાકી હોય એમ ભાગાકાર ને ગુણાકાર ન હોય મિત્રો, તો ભાગાકાર હોય અને ગુણાકાર હોય તો એની અંદર ત્રુટિ કઈ રીતે ઉત્પન્ન થશે? તો પ્રશ્ન આપણને થાય, સ્વાભાવિક છે, બરાબર છે. તો ગુણાકાર અને ભાગાકાર માં ત્રુટિ આપણે મિત્રો જોવાની છે કે બે અવલોકનો હોય એમાં ગુણાકારમાં અને બે અવલોકન હોય તો એની અંદર ભાગાકારમાં ત્રુટિ કઈ રીતે ઉત્પન્ન થાય, બરાબર છે. તો મિત્રો, આપણે ખબર જ છે, ધારો કે એક અવલોકન જે છે આપણી પાસે a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a છે, બીજું જે છે મિત્રો b એટલે કે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. તો ધારો કે આપણે હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે કે z ધારી લઈએ એનો ગુણાકાર, બરાબર છે. તો a ગુણ્યા b આવશે કે તો z જે છે a ગુણ્યા b લઈએ એટલે કે આપણે અહીંયા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને ગુણાકારમાં b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b કરવું પડે, સીધી વાત છે કે નહીં? હવે આ z ની અંદર ઉત્પન્ન થતી ત્રુટિને આપણે શું કહીશું મિત્રો? ડેલ્ટા z કેવી પડે, સ્વાભાવિક છે કે નહીં? તો કહી દો કે z ની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ ડેલ્ટા z છે. કોઈ ના તો ના પાડી શકે ને, એટલે મારે અહીંયા z ની અંદરની ત્રુટિ ડેલ્ટા z કેવી પડે. હવે મિત્રો, આ બેનો આપણે ગુણાકાર કરવો છે તો કઈ રીતે કરીશું? તો a ગુણ્યા b એટલે a ગુણ્યા b એટલે ab આવશે. પછી પ્લસ ઓર માઇનસ છે તો પ્લસ ઓર માઇનસ એનો ગુણાકાર બીજા પદ હારે એટલે કે a ડેલ્ટા b. હવે આ પ્લસ ઓર માઇનસ જે છે ડેલ્ટા a નો ગુણાકાર પેલા પદ હારે અને એ રીતે કશો બીજા પદ સાથે. તો અહીંયા આવશે b ડેલ્ટા a, જો તો b ગુણ્યા ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ અહીંયા આવશે હજી ડેલ્ટા a અને ડેલ્ટા b નો ગુણાકાર એટલે કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b થશે. હવે મિત્રો, આપણે શું કરીશું? તો આની અંદર એક કામ કરીએ કે બધી બાજુએ આપણે z વડે ભાંગી નાખીએ. તો અહીંયા કે z વડે ભાંગીએ એટલે આખાને z વડે ભાંગીશું અને આને આખાને z વડે ભાંગીશું એટલે બે બાજુ શું કરીશું આપણે? લખી શકાય, કારણ શું આપશું? બંને બાજુ z વડે ભાગતા, બરાબર છે. તો અહીંયા આવશે z ભાગ્યા z વત્તા માઇનસ ડેલ્ટા z ભાગ્યા z. રેડી કે નહીં? જો તો આ તમને સમજાઈ ગયું. સેપરેટ z બધાને આપીએ કઈ ને, અહીંયા આપણે સેપરેટ આપીએ એટલે કે દરેકને અલગ અલગ એમ. તો ab ના છેદમાં z આપીએ કાઈ પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b ના છેદમાં પણ આપણે z મિત્રો આપી શકીએ પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a ના છેદમાં પણ z આપણે મિત્રો આપી શકીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b ના છેદમાં પણ આપણે z મૂકી શકીએ. જુઓ તો રેડી થઈ ગયું. તો z ના છેદમાં z એટલે આપણે મિત્રો એક કહી શકીએ કે નહીં? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z બરાબર. હવે આપણે એક કામ કરીએ, ab ના છેદમાં z છે. હવે z ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? જો આને ઇક્વેશન 1 કહી દો તમે, તો z ની જગ્યાએ આપણે a ગુણ્યા b મૂકી શકીએ. જો તો ગુણ્યા એટલે ગુણની વાત નથી, ગુણ્યા એટલે ગુણાકાર. હો, આપણે ઘણા કે ગુણ્યા એટલે ગુણવી એમ નહીં, એ ગુણ્યો નહીં, a ગુણ્યા b એટલે ab મૂકી શકો તમે, બરાબર છે ને, સીધી રીતે. હા, તો આપણે ab છેદમાં ab વત્તા માઇનસ a ડેલ્ટા b છેદમાં કે હું મૂકી શકાય, પાછો ab મૂકી શકાય ને મિત્રો, પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a છેદમાં z એટલે પાછો મૂકે કાય મિત્રો ab મૂકી શકાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. હજી છેદમાં z છે તો હજી મૂકીએ કાય ab. કારણ આપવું હોય તો આપીએ કાય સમીકરણ 1 પરથી ને બીજું શું હે ભાઈ? હવે મિત્રો, આટલું થઈ ગયું એટલે તમને આમાં
નવમું સ્ટેપ આપણે એનું લખીએ અહીંયા સાઈડમાં કઈ રીતનું બને એ જોઈએ. તો તેથી કરીને આપણે 1 વત્તા ડેલ્ટા z ના છેદમાં z તો પેલા લખી જ નાખીએ ડાબા, એટલે ડાબી બાજુની વસ્તુ તો લખી જ નાખીએ આપણે. ab ના છેદમાં ab, તો a b b ઉડી જાય ને મિત્રો, એટલે વધે હું એકડો વધે કે નહીં ખાલી જો તો ab ગુણ્યા ab એમ કહીએ કઈ નહીં, એવું કઈ નથી. ab એકા ab કહીએ કઈ ને. અહીંયા જે આપણે a ઉડાડી દઈએ તો વધશે હું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં d જેવું કંઈક મળે. જો અહીંયા પણ a કેન્સલ આઉટ કરી દઈએ એટલે કે ઉડાડી દઈએ આપણે, તો પ્લસ ઓર માઈનસ સોરી a નો ઉડે ને ડેલ્ટા a છે મિત્રો, એની યાર કેવું ઉડાડશો તમે? હા, ઘણા આવું કરશે તો એવું હાલ છે ને ખોટું પડશે, b b ઉડશે, બરાબર છે. તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં હું આવશે. હજી કંઈક સ્ટેપ છે, તો અહીંયા હું એક કામ કરું, ઉડાડતો નથી કોઈને, કેમ કે ડેલ્ટા a આખો છે અને a એક છે આખો, એટલે ડેલ્ટા a પાંજા a એટલે ઉડે નહીં મિત્રો, એક ખાસ સમજજો, બરાબર છે. તો શું કરીએ આપણે? ડેલ્ટા a ડેલ્ટા b છે કે નહીં, એ બેયના સેપરેટ છેદની અંદર આપણે લખીએ a b, એટલે અહીંયા લખશું આપણે a, અહીંયા લખશું આપણે b. લ્યો, આમાં કોઈને કઈ તકલીફ છે નથી ને? હવે મિત્રો કોઈ ત્રુટી અને ત્રુટીનો ગુણાકાર ભાગ્યા એનું અવલોકન આપો તમે મૂકો. ત્રુટી કેટલી હોય? નાની હોય, નાનો ગુણ્યા નાનો પેલો હાવ નાનો બને કે નહીં, પેલા તો એ તમારે કેલ્ક્યુલેટર ની અંદર કરવાનું. 0.01 ગુણ્યા 0.01 કરજો, બેનો જવાબ આવશે 0.4 વખત 0 પછી, એટલે હાવ નાનો છો. હજી એની ભાગ્યા મોટી કઈક રકમ હશે ને, એ એટલે આખો મૂલ્ય હશે ને. ધારો કે અવલોકન તો આપણે 2.59 તો આખું 2.59 હશે, પાછું 2.59 અને જે વડે ભાગી નાખો મોટા મૂલ્ય વડે, તો આ જવાબ કેવો આવે? ખૂબ જ સૂક્ષ્મ આવે. જો હવે સમજો ખાસ, તો ડેલ્ટા a બાય a ગુણ્યા ડેલ્ટા b બાય b ખૂબ જ સૂક્ષ્મ આવે. તો મિત્રો સૂક્ષ્મ વસ્તુ તમે વધતા કરો કે બાદબાકી કરો, તમને એક વાત કરું, મારી પાસે 1 લાખ રૂપિયા છે, મને રૂપિયો હું માઈનસ કરું કે રૂપિયો ઉમેરું, તો ફેર પડે કયો? આપણે સીધી વાત આપીએ કે ધારો કે મુકેશભાઈ અંબાણી છે, એની પાસે તમે લાખ રૂપિયા બૂચ મારી દો એને, તો લાખ રૂપિયા તમે લેવો હોય ને હાલો, તો તમે એને લાખ રૂપિયા આપજો, તો એની પ્રોપર્ટી બહુ વધી જવાની છે, એની સંપત્તિ હું વધી જવાની છે જાજી. ટૂંકમાં સમજાય છે? હું મોટી રકમ હોય એની અંદર નાની રકમ ઉમેરું કે બાદ કરું સૂક્ષ્મ રકમ, તો કઈ ફેર ન પડાય, તો એને શું કરાય? હું એમ કહું ને ભાઈ, હવે મારે નથી જોતો રૂપિયો, કોક મને ભીખમાં રૂપિયો આપે, મારી પાસે લાખ રૂપિયા છે, હોય કે હાલે ભાઈ 1 રૂપિયો તો ના પડે, તમારી પાસે 1 લાખ ની રૂપિયો થાય તો હું લઉં, ન લઉં એમ કીધું નીકળે કહી દઉં, મારે શું કરવો છે રૂપિયો? લાખ રૂપિયા પડ્યા છે, એમ મુકેશભાઈ ને કોઈ લાખ રૂપિયા દઈ ગાઈ ભાઈ તમને ભીખમાં લાખ રૂપિયા આપીએ તો લાખ રૂપિયા તમને આમને અમે આપીએ આપણે, તો મુકેશભાઈ લે લાખ રૂપિયા? નો લે. તો શું કહેવાય એને? અવગણા એમ કહે છે. અવગણી એમ કહેવાય ને ભાઈ, નીકળે હાલ નીકળે દાંડે પડે એમ કહેતા બધા, એટલે આપણે એને શું કહીએ છીએ? ટૂંકમાં અવગણી કાઢીએ છીએ. એટલે આપણે આ જે છે ને અવગણશું. સૂક્ષ્મ હોવાથી કોની સાપેક્ષ છે? તો એક આની સાપેક્ષ, આખા સ્ટેપ છે ની સાપેક્ષ અવગણીએ. તેને આપણે શું કરીશું? તો અવગણતા. હવે એને અવગણી નાખવાના, એટલે આપણે મેળ શું આવી જાય? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z is equal to 1 plus or minus delta b by b plus or minus delta a by a. તો મિત્રો હવે આને આપણે સરખાવીએ, તો એક ની હારે એક સરખાવી દેવાય, આમ તો સરખાવી દેવાય કે એટલે એક લખવાની કઈ જરૂર છે નહીં. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z by z તમે શું લખી શકો? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b by b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a by a. તો આપણે લખીએ હવે ત્રુટી જે છે ઈ લખાય. હવે ત્રુટી ડેલ્ટા z ના છેદમાં z is equal to હું પેલા લખું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ના છેદમાં b. મિત્રો આમ જોઈએ તો આ સાપેક્ષ ત્રુટીનું પ્રમાણ પણ છે કે કોઈ તમને રકમ આપેલી હોય, કોઈ ઇક્વેશન આપ્યું હોય, ધારો કે z નામનું ઇક્વેશન છે, તો એની અંદરની સાપેક્ષ ત્રુટી કેટલી? તો ડેલ્ટા z બાય z પ્રમાણે તમે મેળવી શકો. હવે તમને એક વસ્તુની વાત કરી દઉં, આ જે ઇક્વેશન આવ્યું ને મિત્રો, એ ત્રુટી ગુણાકારમાં તો હોય જ.
પરંતુ ભાગાકારમાં પણ આ ત્રુટી છે. મિત્રો હવે સમજી લેજો, ભાગાકારની પણ આ જ ઇક્વેશન છે. ભાગાકારનું ઇક્વેશન છે, અલગ નહીં. તમને અહીંયા સમજાવું સામાન્ય રીતે કે z બરાબર a ડિવાઇડ બાય b તમારી પાસે છે, એટલે ભાગાકાર થયો કે નહીં. તો આની અંદર ત્રુટી તમે કેમ ફાઇન્ડ કરશો? તો ડેલ્ટા z ના છેદમાં z મૂકવાનું. પહેલા મુકાઈ ગયું મિત્રો, બરાબર. પહેલા એમાં ત્રુટી એટલે ડેલ્ટા a ના છેદમાં a આવી જાય. ઓકે, હવે b છેદમાં છે તો ઘણા આવો કરે કે ડેલ્ટા b ના છેદમાં b, તો આ તમારો ખોટો આન્સર થશે. આ ડેલ્ટા b ના છેદમાં b છેદમાં નહીં લીધો, પ્લસ લખવાનો અને તમારે લખવાનો આની હારો આયર છે ડેલ્ટા b ના છેદમાં b. હવે સમજણ પડી કે તમારે કઈ રીતે ત્રુટી લખવી. ઓકે, વાંધો આવશે આમાં? તો નહીં આવે. હવે આ વાંધો આવે કે નો આવે? નો આવે. બરાબર છે. તો આ રીતે તમે ત્રુટી લખી શકો. હજી ઘણા એમ થાય કે તમે a છે છેદમાં b ગુણ્યા c છે. તો કાઈ નહીં, આ તો ઇક્વેશન આવશે જ તે વત્તા જેવું આવશે. c માં ત્રુટી લખી ડેલ્ટા c બાય c. લ્યો, છેદનું ગમે એટલું હોય ઉપર પ્લસ કરીને જીકડતું જ જવાનું, એટલે કે મૂકતું જ જવાનું, લખતું જ જવાનું. એમાં કાંઈ તકલીફ પડે નહીં આપણને. બરાબર છે. તો આ રીતે આપણે ત્રુટી પણ કરી શકાય મિત્રો. આ રીતે સિમ્પલ રીતે તમારે ભાગાકાર અને ગુણાકારની ત્રુટી જે છે એ સોલ્વ થાય. હવે મિત્રો તમને ભાગાકાર અને ગુણાકાર તોડી જાવ, ઘાતાંક હોય તો, એટલે કે ધારો કે એની 2 ઘાત હોય, એની 5 ઘાત હોય, એની 10 ઘાત હોય, એની 20 ઘાત હોય, તો શું કરવું? 50 ઘાત હોય, n ઘાત હોય, તો શું કરવું ટૂંકમાં એમ? તો એની અંદર ત્રુટીઓ કઈ રીતે આપણે મેળવવી એની હવે આપણે ચર્ચા કરવી છે મિત્રો. એટલે આપણે અહીંયા લખીએ આ ગુણાકાર ને ભાગાકાર હવે કાઢી નાખીએ. બરાબર છે. હવે આપણે જે પોઈન્ટ જેવો નવો પોઈન્ટ જે છે ઘાતાંકમાં ત્રુટી મિત્રો. એટલે કે કોઈ આપણી પાસે ઇક્વેશન છે અથવા તો કોઈ આપણી પાસે અવલોકન છે, એનો વર્ગ છે, એનો ઘન છે, એની 4 ઘાત છે, એની 5 ઘાત છે, 6 ઘાત છે, અથવા તો n ઘાત છે. તો એની અંદર ત્રુટી કઈ રીતે તમે ફાઇન્ડ કરશો, કઈ રીતે મેળવશો ટૂંકમાં એમ? તો z બરાબર ધારો કે મારી પાસે એક આવું ઇક્વેશન છે એનો વર્ગ, તો આની અંદર ત્રુટી મેળવી તો મિત્રો આવું કરવું પડશે. ડેલ્ટા z ના છેદમાં z, જે રીતે આપણે ગુણાકાર ને ભાગાકારમાં કરતા થઈ, તો z માં ત્રુટી એમ લખીએ કે z માં ત્રુટી આ બે છે ને મિત્રો, જે ઘાત હોય ને તમારે આગળ લખી નાખવાની, પછી એની ત્રુટી એટલે હું તો ડેલ્ટા a બાય a. ઘણા ને થાય કે જો આવું, હા તો આવું જ છે મિત્રો. ધારો કે તમારી પાસે અહીંયા z બરાબર એની n ઘાત છે, તો આની અંદર ત્રુટી કઈ રીતે લેવાની? તો ડેલ્ટા z ના છેદમાં z બરાબર n આગળ ડેલ્ટા a બાય a. n તમે ગમે એટલી ઘાત હોય એટલે મૂકી શકો. 50 શું 1 લાખ ભલે ઘાત હોય, 2 લાખ ભલે ઘાત હોય, જેટલી ઘાત હોય એટલે તમે n મૂકી શકો મિત્રો સીધી રીતે. મિત્રો આ થઈ ગઈ તમારે ઘાતાંકમાં ત્રુટી. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ સાચું છે ખોટું છે? સાચું છે જોઈએ આપણે કઈ રીતે. અને આમ લખી શકાય, તમે જોશો ડેલ્ટા z બરાબર લખી ગયા a સ્ક્વેર છે, એમાં લખી ગયું એને a ગુણ્યા a. આ 10 કે ઘાતનો સરળ એટલે ઘાત હોય તો શું આવે? 1 વત્તા 1 એટલે વર્ગ થઈ ગયો કે નહીં? 1 ગુણ્યા એટલે વર્ગ જ થાય. તમને બધાને આવડે જ છે. આમ તો કોક આપણે લાંબુ કરવું નથી, કઈ રીતે થાય એમને વાત કરીએ આપણે સામાન્ય રીતે. બરાબર છે. તો એમાં ત્રુટી અને એમાં એટલે ગુણાકાર થયો કે નહીં? તો એમાં ત્રુટી એટલે આપણે a b માં ત્રુટી એટલે શું હતું? જો યાદ કરો, z બરાબર a ગુણ્યા b હતું, તો ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a ડેલ્ટા b ના છેદમાં b પ્લસ. રેડી કે નહીં? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બીજું કઈ એમાં ફેર પડે તો ડેલ્ટા z માં ત્રુટી આવી ગઈ. બરાબર છે. અહીંયા એવું જ છે, જો a b, આ b ની જગ્યા પર ખાલી માત્ર મિત્રો શું છે ખાલી આપણી પાસે? જો તો એનો એક એમનું છે જ તે અહીંયા ખાલી b ની જગ્યા આપણી પાસે ખાલી મિત્રો a જ છે પાછો. તો ડેલ્ટા z બાય z એમાં ત્રુટી એટલે ડેલ્ટા a બાય a થાય જ તે. પાછી મિત્રો એવા ત્રુટી એટલે કે b ની જગ્યાએ ડેલ્ટા b બાય b મૂકવું પડે કે નહીં? તો અહીંયા આપણે શું મૂકશું એની જગ્યાએ પાછું મિત્રો પ્લસ ડેલ્ટા a ના છેદમાં a. એટલે મિત્રો આપણે અહીંયા શું આવે તમે જુઓ, 1 ને 2 વખત, તો 2 વખત ડેલ્ટા a બાય a થઈ ગયું કે નહીં? જો તો
એટલે આ વર્ગ હોય કે 3 ઘાત હોય કે 4 ઘાત હોય એ ખરેખર કઈ રીતે મેળવી શકાય છે? તો મિત્રો એ મેળવવાની પદ્ધતિ જે છે એ આ ગુણાકાર વાળી પદ્ધતિથી મેળવાય છે મિત્રો, બરાબર છે? કદાચ તમને એમ થાય કે મારી પાસે એની 3 ઘાત છે, આપણે એ પણ જોઈ લઈએ મિત્રો. આ એક્સ્ટ્રા માં હાલે છે અત્યારે. કઈ રીતે? તો આ કઈ રીતે આવ્યું ને અહીંયા એનો મેં જોક તમને આવડું આપ્યો કે a સ્ક્વેર એટલે એ લખાય, તો ગુણાકારની પદ્ધતિથી જે આવેલું છે આવું એ તમને મેં એનો જવાબ આપ્યો છે. બીજું એક્સ્ટ્રામાં આપણે વાત કરીએ, આ પહેલી વાત કરીએ. બીજી વાત એવી છે કે z બરાબર a ની ઘાત મેં કીધું 3 હોય, હાલો સપોઝ. તો આની અંદર ત્રુટિ કેમ મેળવી? તો ડેલ્ટા z બાય z મેળવવું છે, પણ આને આમ લખે કે નહીં a ગુણ્યા a આધા સરખા ઘાતનો સરવાળો. 3 ઘાત આવી જશે, 1 ક્યુબ થઈ જશે, 1 ઘન થઈ જશે. એમ ક્યુબ એટલે મિત્રો 3 ઘાત. ક્યુબ એટલે મિત્રો કઈ 5 ઘાત કેવું નહીં. ક્યુબ એટલે કે ઇંગ્લિશમાં એને ક્યુબ કહેતા હોય છે ઘણી વખત, કે a ક્યુબ એટલે કે a ની 3 ઘાત, બરાબર છે? તો પાવર કહેતા હોય છે ઘણા ઇંગ્લિશમાં રેસ ટુ કહે છે, a રેસ ટુ 3, a રેસ ટુ 2. તો એ રેસ ટુ કહે ને તો એ પણ ઘાતનો જ અર્થ છે, બરાબર છે મિત્રો? ડેલ્ટા z બાય z એની અંદર ત્રુટિ કેટલી? તો ડેલ્ટા a બાય a આવશે વત્તા ડેલ્ટા a બાય n વત્તા હજી એમાં એટલે કે ડેલ્ટા a બાય a. તો કેટલું થઈ ગયું મિત્રો? આ 3 ડેલ્ટા a બાય a. શું કે 1 2 ને 3 વાર. તો આની કરતા આપણે સીધું જ આની ઇક્વેશન નું લખીએ કે છે આનું, તો આપણે લખીએ કે નહીં ડેલ્ટા z બાય z બરાબર ઘાત ક્યાં આવી જાય ખાલી આગળ ને એની ખાલી વધે કે નહીં, તો એમાં ત્રુટિ કેટલી? તો ડેલ્ટા a બાય a. જો આમાં કઈ તમને વાંધો છે કઈ નો જોઈને આમાં. હવે બીજું એક આપણે સામાન્ય એવું મસ્ત એવું એક ઉદાહરણ લઈ લેવાનું કે ધારી લો કે તમારી પાસે મિત્રો આવું કંઈક છે કે z બરાબર a b ના છેદમાં c, અહીંયા p q અને r ખાતું છે. તો તમારે આની અંદર ત્રુટિ મેળવવી છે. અહીંયા ગમે એટલા આંકડા હોય મિત્રો મૂંઝાવાનું નથી, સારી રીતે જ કરવાનું છે. જો કઈ રીતે? તો z માં ત્રુટિ એટલે લખીએ કે z માં ત્રુટિ ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ પેલા ઘાત થી આગળ આવશે કે એટલે p ડેલ્ટા a ના છેદમાં આવી ગયું એટલે a નું કામ પતી ગયું. હાલો હવે બાજુમાં કોણ છે? તો b છે. તો b નું કામ શું કરશું આપણે? વત્તા ઘાત છે પેલા ઘાત ના લખશું એટલે q ડેલ્ટા b ના છેદમાં b. હવે છેદમાં નથી લખવાની, એને ક્યાં લખવાની છે? છેદો તો એ અંશમાં જ છે મિત્રો, બરાબર કે નહીં? એટલે કે r ડેલ્ટા c ના છેદમાં c. જો તો મિત્રો તમને ખબર પડી ગઈ કે ત્રુટિ કઈ રીતે તમે ફાઇન્ડ કરી શકો. r છે ઘાત આગળ આવશે અહીંયા વત્તા r ઘાત ક્યાં આવે? આગળ ડેલ્ટા c ના છેદમાં c. સમજણ પડી ગઈ કે નહીં? હવે તમને બીજું ઉદાહરણ આપું છું. z બરાબર a રેસ ટુ b ઘાત અથવા તો a ની રેસ ટુ સ્મોલ a ઘાત, b ની સ્મોલ b ઘાત, c ની સ્મોલ c ઘાત અને d ની સ્મોલ d ઘાત, e ની સ્મોલ e ઘાત. તો આની અંદર માં ત્રુટિ કેટલી હશે? આ તમારે HW એટલે હોમવર્ક માં કરવાનું છે, બરાબર છે? હું આન્સર લખી દઉં છું મિત્રો તમને. ડેલ્ટા z બાય z બરાબર આનો આન્સર લખી દઉં છું ત્રુટિનો a ડેલ્ટા a બાય n વત્તા b ડેલ્ટા b બાય b વત્તા c ડેલ્ટા c બાય c વત્તા સ્મોલ છે બધું ઉડાડતા ની પાછા અહીંયા c ની ઉડાડ નાખતા d ડેલ્ટા d બાય d વત્તા વત્તા હું આવશે આપણી પાસે કીધું કે e ડેલ્ટા e બાય e. આ તમારી પાસે મિત્રો આન્સર છે, તો મેં તમને આપેલો છે. પછી એક બીજો આપું છું SW માં જાતે કરવા માટે મિત્રો. કે તમારી પાસે જે એક નવું ઇક્વેશન આવું હોય કે z ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ a તો હોય તે b રેસ ટુ b તો હોય તે c રેસ ટુ c તો હોય તે d રેસ ટુ d તો હોય તે છેદમાં હજી કંઈક p રેસ ટુ p હોય, q રેસ ટુ q હોય, પણ આ સ્મોલ માં રાખીએ આપણે મિત્રો. અથવા તો p રેસ ટુ e આપી દઉં, આમ સપોઝ આપી દઉં, q રેસ ટુ b આપી દઉં, r રેસ ટુ c આપી દઉં, s રેસ ટુ t આપી દઉં. તો મિત્રો આની અંદર માં ત્રુટિ કેટલી? બહુ સહેલો છે, તમે કરી જોડો તમને આવડી જશે મિત્રો. જવાબ લખી નાખું છું અહીંયા. પેલા જવાબ જોતા નહીં સીધો, પેલા ખાલી ગણી જો પછી સીધો જવાબ જોજો. કે આનો આન્સર મિત્રો તમારે કઈક આવો મળશે, હું અહીં લખું છું એવો. નો મળે તો તમારે કઈક મિસ્ટેક તમે કરો છો એવું તમારે ધ્યાન રાખવું.
બી ડેલ્ટા ક્યુ બાય ક્યુ વત્તા સી ડેલ્ટા આર બાય આર વત્તા હજી એક સ્ટેપ આગળ લીધું ટી ડેલ્ટા એસ બાય એસ. મિત્રો આનો દાખલાનો કંઈક આવો આન્સર તમને મળશે. તો મિત્રો આ બે તમે પાછા હોમવર્ક ની અંદર કરજો. બહુ સહેલા અને સારા એવા તમને મેં સમ આપેલા છે. હોમવર્કમાં આ તમારે કમ્પ્લીટ પેલા કરવાના છે. આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ સાથે સાથે જે તમારા ટેક્સ્ટ બુકમાં છે નાના નાના હોય જોઈએ આપણે. બરાબર છે. પહેલા કે ત્રુટીને લગતા ગુણાકાર ને ભાગાકારના ક્યાં છે, પછી સરવાળા બાદબાકીના પણ જોઈએ. પહેલા હવે ત્રુટી છેલ્લે જાય નહીં પેલા જોઈ લઈએ, તમને વધારે મજા આવે. જો તો ઉદાહરણ નંબર 1 છે એટલે ટેક્સ્ટ બુક ખોલો લો. ઉદાહરણ નંબર આમ તો 2.9 બરાબર છે, 2.10 2.11 2.12 અને 2. એનો આગળનો એટલે કે તમારે જે છે 2.8 એ બધા જે છે ત્રુટી લગતા છે. આપણે અત્યારે દાખલો કરીએ કે ઉદાહરણ નંબર 2.11 અત્યારે જે આપણે હમણાં જોયું એવો જ છે કે જો z એની 4 ઘાત હોય, d ની 1/3 ઘાત હોય છેદમાં c ની 1 ઘાત છે d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો. તો z માં સાપેક્ષ ત્રુટી શોધો. સાપેક્ષ એટલે મિત્રો આ ડેલ્ટા z બાય z. તો સાપેક્ષ ત્રુટી થઈ ગઈ. મેં તમને વાત નથી કરી. તો z માં સાપેક્ષ એટલે હું તો ડેલ્ટા z બાય z એ જ ગુણાકાર ને ભાગાકાર ની ત્રુટી છે એ જ. બરાબર શું આવે? તો પેલા a ની વાત કરવાની, આ ઘાત ની વાત કરી, a ની 4 ઘાત એટલે કે ઘાત આગળ વળે 4 તો ડેલ્ટા a બાય થઈ ગયું કે નહીં? હવે તો આપણે b ની વાત કરીએ તો b ની 1/3 ઘાત તો 1/3 આગળ આવશે ને ઘાત ડેલ્ટા b બાય b વત્તા છેદ છે એ ઉપર લખવાનું ને ત્રુટી તો છે ડેલ્ટા c બાય c. c માં ત્રુટી રેડી વત્તા d માં ત્રુટી એ ઉપર લખવાની ને એટલે કે 3/2 ડેલ્ટા d બાય d. જોઈએ તો આન્સર આવી જાય છે. હવે આવું કરે છે ત્રુટી હોય ને નામ કાઉન્સમાં લખે તો કાઉન્સમાં લખો કે ન લખો હાલ એવું કઈ નહીં. આપણે લખો તો વાંધો નહીં. બીજું કાઉન્સમાં એટલે આ ગુણાકાર વાળા ખબર પડે, બીજું કઈ નહીં. તો મિત્રો આ સાપેક્ષ ત્રુટી લઈ લખીએ કે z માં સાપેક્ષ ત્રુટી આન્સર તમારો લ્યો એટલે કે 2.11 નો દાખલો સોલ્વ થઈ ગયો મિત્રો. બરાબર છે. એ રીતે તમે આપણે અહીંયા તો આમ જોજો કે આ એને લખેલા જ છે એટલે તમે સોલ્વ કરી શકો છો. પણ હવે આપણે જાતે હું તમે કરી શકો તો ઠીક છે. હોમવર્કમાં ટ્રાય કરજો. ભાઈ તમારે ટ્રાય કરવાનું છે. હજી હોમવર્ક થોડું આપું છું કે ઉદાહરણ નંબર 2.8 અને 2.9 તમારે ટ્રાય કરવાની છે. બરાબર છે. હોમવર્કમાં ટ્રાય કરજો. આન્સર નો આવે તો કે આવે, આન્સર નો આવે કે આવે હું તમને અહીંયા કરાવી શકું. બરાબર છે. ઓનલાઈન વિડિયો લેક્ચર ની અંદર આપણે આ ઉદાહરણ પાછા કરાવીશું. તમે ટેન્શન લેતા નહીં. આન્સર નો આવે બહુ સહેલા છે. તમને એક ઓહમ નો નિયમ આવડવો જોઈએ કે ઓહમ ના નિયમનું સમીકરણ છે R = V/I. તો V/I ઉપર તમારે અવરોધમાં ત્રુટી મેળવવાની થાય. બરાબર છે. તે પણ તમને મેળવતા આવડી જાય. ઓહમ નો નિયમનું સમીકરણ છે તમારે પૂછેલું છે 2.9 માં મારા અંદાજે. 2.8 માં તો ખાલી તાપમાન જ છે. T1 T2 આપ્યા છે તો તમારે ત્રુટી ખાલી મેળવવાની છે. T1 માં T2 માં કેટલી હોય એટલે એ તમને આવડી જશે. નો ફાવે તો આપણે અહીંયા કરાવીશું. બરાબર છે. તો મિત્રો આજે લેક્ચર નંબર 13 એટલો રાખીએ. 13 જે છે એ આવતા ઉદાહરણો થોડાક છે આપણે આ 2.9 સિવાયના 2.10 અને 2.12 એ પણ આપણે લઈશું. બરાબર છે. એટલે 4-5 ઉદાહરણો જે થશે તે આપણે આગળના લેક્ચરમાં એટલે કે 13 માં કરાવીશું. બરાબર છે. એટલું આપણે ત્યારે